જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું ગરમીઓમાં ઠંડક આપે તેવો એકદમ ઠંડો સક્કરટેટી એટલે કે મસ્કમેલનનો જ્યુસ। મસ્કમેલનનો જ્યુસ બનાવવા માટે મેં અહીંયા 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે અને અહીંયા 2 નાની સાઇઝની મેં સક્કરટેટી એટલે કે મસ્કમેલન લઈ લીધી છે। હવે દૂધને આપણે સ્લો ગેસની ફ્લેમ પર તેને કૂક કરવા એટલે કે બોઇલ કરવા મૂકી દઈશું। હવે દૂધને આપણે આ રીતે નોનસ્ટોપ હલાવતા જઈશું જેથી કરીને દૂધ તળિયે ચોંટી ન જાય। અને આ રીતે આપણે સક્કરટેટીને કટ કરવા માટે ઉપરનો જે ભાગ આવે છે તેને નીકાળી દઈશું અને ઉપરનો ભાગ કટ થઈ જાય ત્યારબાદ જે વચ્ચેનો બીજવાળો એટલે કે રેશાવાળો ભાગ આવે છે તેને નીકાળવા માટે આ રીતે વચ્ચે હોલ કરી દઈશું। હવે હોલ થઈ જાય ત્યારબાદ આપણે તેને આ રીતે એટલે કે છરીની મદદથી કે સ્પૂનની મદદથી તમે ગમે તેમ નીકાળી શકો છો। આ રીતે તમે જોઈ શકો છો સ્પૂનની મદદથી બધું જ રેશાવાળો એટલે કે બીજવાળો જે ભાગ છે તેને નીકાળી દઈશું। એકદમ આપણે ટેટીને સાફ કરી દઈશું જેથી કરીને તેની અંદર કોઈ જ પ્રકારના બીજ ન રહી જાય। આ રીતે તમે જોઈ શકો છો એકદમ સાફ થઈ ગઈ છે। હવે તેની અંદર પલ્પ નીકાળવા માટે મેં અહીંયા સ્પૂનની મદદથી આ રીતે તેનો બધો જ પલ્પ આપણે નીકાળી દઈશું। તમને જે રીતે ફાવે તે રીતે તમે પલ્પ નીકાળી શકો છો। જો તમને આ રીતે પલ્પ નીકાળતો ન ફાવે તો તમે કટ કરીને પણ પલ્પ નીકાળી શકો છો। હવે આપણે બધા જ પલ્પને મિક્સર જારની અંદર એડ કરી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણો પલ્પ બધો જ સારો એવો નીકળી રહ્યો છે અને અહીંયા મિક્સર જારની અંદર પલ્પ એડ થઈ ગયો છે। અહીં આપણી સક્કરટેટી પણ સારી એવી ક્લીન થઈ ગઈ છે। આ રીતે બધો જ પલ્પ નીકાળી દઈશું। હવે સેમ પ્રોસેસથી મેં અહીંયા બીજી સક્કરટેટીના પણ બીજ નીકાળી દીધા છે અને તેની અંદરનો પલ્પ આપણે આ રીતે સ્પૂનની મદદથી એટલે કે સેમ પ્રોસેસથી તેની અંદરનો પલ્પ આપણે નીકાળી દઈશું। અહીંયા બધો જ પલ્પ નીકળી ગયો છે। અહીંયા બીજી ટેટી પણ આપણી સારી એવી ક્લીન થઈ ગઈ છે। અહીંયા આપણે દૂધ સારું એવું ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલી ખાંડ એડ કરી દઈશું। ખાંડ એટલે કે તમે મીઠાશ તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો, કારણ કે અહીંયા સક્કરટેટી પણ સારી એવી મીઠી હોવાને લીધે આપણે તેની અંદર મીઠાશનું પ્રમાણ વધારે નહીં એડ કરીએ। હવે અહીંયા આપણે પલ્પને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। થોડીક વાર પછી તમે જોઈ શકો છો એકદમ સ્મૂથનેસ સાથે આપણો પલ્પ સારો એવો ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયો છે। આ રીતે તેનું સ્ટ્રક્ચર રાખીશું। હવે અહીંયા મેં એક મિક્સર બાઉલ લઈ લીધું છે, તેની અંદર 2 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર જે વેનીલા ફ્લેવરનો છે તેને એડ કરી દઈશું। હવે તેની અંદર ઠંડુ દૂધ એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। જો ગરમ દૂધની અંદર ડાયરેક્ટ એડ કરીશું તો તેની અંદર લમ્સ એટલે કે ગાંઠા પડી જશે। આ રીતે ઠંડા દૂધની અંદર જ એડ કરીને કસ્ટર્ડ પાવડરને એડ કરીશું। અહીંયા આપણું કસ્ટર્ડ પાવડરવાળું થોડીક વાર પછી દૂધ તૈયાર થઈ ગયું છે। હવે આ કસ્ટર્ડ પાવડરવાળા દૂધને આપણે જે ગરમ દૂધ થઈ ગયું છે તે દૂધની અંદર એડ કરી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા થોડુંક કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરતા જઈશું। આ રીતે વધારે પડતું એકસાથે દૂધ એડ ન કરવું, થોડુંક એડ કરીને તેને મિક્સ કરી દઈશું। કસ્ટર્ડ પાવડર એડ થતાની સાથે દૂધનો કલર સારો એવો ચેન્જ થઈ ગયો છે અને તે દૂધ ઘટ થવા લાગ્યું છે। હવે તેની અંદર જે સક્કરટેટીનો પલ્પ બનાવ્યો હતો તે પલ્પને થોડો એડ કરતા જઈને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે થોડુંક એડ કરતાની સાથે જ મિક્સ કરવા જેથી કરીને તેની અંદર સારો એવો મિક્સ થઈ જાય। અહીં આપણું દૂધ સારું એવું સક્કરટેટીવાળું તૈયાર થઈ ગયું છે। તેને આ રીતે આપણે નોનસ્ટોપ હલાવતા જઈશું જેથી કરીને તે તળિયે ચોંટી ન જાય। અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સમાં આ રીતે બદામ લીધે છે, તેને આ રીતે કતરણ કરી લીધી છે। અહીંયા મેં કાજુ લીધા છે, તેને પણ કતરણ કરી લીધી છે અને અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલા બાસિલ સીડ્સ એટલે કે તકમરિયા લીધેલા છે। હવે દૂધની અંદર આપણે બદામને એડ કરી દઈશું। હવે બદામ એડ થઈ જાય ત્યારબાદ તેને કાજુ એડ કરી દઈશું। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને ડ્રાયફ્રૂટ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો। અહીંયા મેં કાજુ અને બદામને એડ કરેલા છે। હવે અહીંયા આપણું દૂધ સારું એવું ઘટ થવા લાગ્યું છે અને અહીંયા એક સારો એવો બોઇલ પણ આવી ગયો છે। હવે તેને આપણે ઢાંકીને થોડીક વાર માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું અને પછી તેને 4 થી 5 કલાક માટે ફ્રીજની અંદર ઠંડુ થવા દઈશું। હવે અહીંયા આપણું દૂધ સારું એવું ઠંડુ થઈ ગયું છે અને દૂધ પણ સારું એવું ઘટ થઈ ગયું છે। હવે અહીંયા જે બાસિલ સીડ્સ એટલે કે તકમરિયા લીધા છે તે 2 મોટી ચમચી જેટલા લઈ લઈશું અને તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને આપણે થોડીક વાર માટે મિક્સ કરીને 5 મિનિટ માટે તેને આપણે પલળવા દઈશું। હવે તમે અહીંયા 5 મિનિટ પછી જોઈ શકો છો આપણા તકમરિયા એટલે કે બાસિલ સીડ્સ સારા એવા ફૂલીને તૈયાર થઈ ગયા છે। આ શરીરમાં એકદમ ઠંડક માટે એટલે કે ઉનાળામાં તેને જરૂર ખાવા જોઈએ। હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરતી વખતે 2 મોટી ચમચી જેટલા તકમરિયા પલળેલા છે તેને એડ કરી દઈશું અને હવે તેની અંદર જે આપણે મસ્કમેલન એટલે કે સક્કરટેટીનો જ્યુસ બનાવ્યો હતો તેને એડ કરી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા સર્વિંગ પ્લેટ આપણી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે। તેની ઉપર થોડા કાજુની કતરણ અને બીજી બદામની કતરણ એડ કરી દઈશું।
અહીં આપણો સકરટેટીનો જ્યુસ સારો એવો સર્વ થઈને તૈયાર થઈ ગયો છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.